ભાવનગર શહેરમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે અને એમ છતાં મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં મૂળભૂત સુવિધાઓનો જ અભાવ જોવા મળી રહ્યો છે। એક તરફ સ્વચ્છ ભારત અભિયાનથી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવે છે, બીજી તરફ સરકારી શાળાઓમાં જ ગંદકીનું સામ્રાજ્ય છે। ભાવનગરમાં સરકારી શાળામાં પીવાના શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા નથી, તો કેટલીક શાળામાં વોટર કુલર પણ ધૂળ ખાતી હાલતમાં છે। આરઓ પ્લાન્ટ બંધ હાલતમાં છે। દરેક સરકારી શાળાઓની અંદર સ્વચ્છતા હોવી જોઈએ। પીવાના બેઝિક ફેસિલિટી જેને કહેવાય, આરોગ્યને હાનિપ્રદ ન હોય એવી રીતના પાણીની વ્યવસ્થા હોવી જોઈએ। દરેક જગ્યાએ સરકારે આરઓ પ્લાન્ટ આપેલા છે, કુલર મૂકેલા છે, પણ કોઈ જાતની વ્યવસ્થા નથી। સફાઈનો પણ અભાવ છે। હું એવું માનું છું કે દરેક બાળકોને તમારે આ જે પાયાની સુવિધા છે એ આપવી જોઈએ। ભાવનગર શિક્ષણ સમિતિ હસ્તકની કુલ 69 શાળાઓમાં અંદાજે 30,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ટીવી9ની ટીમે વિવિધ શાળાઓની મુલાકાત લેતા આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। કુંભારવાડા સરકારી શાળા સંકુલમાં અસ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળ્યું। ટોયલેટ બાથરૂમની સ્થિતિ એટલી ખરાબ છે કે બાળકો તેનો ઉપયોગ પણ નથી કરી શકતા। તો ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં પણ ગંદકી જામી છે। કેટલીક જગ્યાએ પાણીના નળ પાસે વીજ વાયર પણ જોખમી રીતે લટકતા જોવા મળ્યા। બીજી તરફ વિદ્યાર્થીનીઓ માટેના ટોયલેટના દરવાજા પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા। શાળાઓની આવી સ્થિતિ જોઈને વિપક્ષે પણ મહાનગરપાલિકા સત્તાધીશો સામે કેટલાક સવાલો ઉઠાવ્યા। ઠંડા પાણીના કુલર બંધ છે, આરઓ સિસ્ટમ બંધ છે, ગંદકીનું સામ્રાજ્ય છે। બાળકો જે શિક્ષણનું મતલબ ધામ છે, સરસ્વતીનું ધામ છે, ત્યાં ભણવા આવે છે છોકરાઓ, ત્યાં આપણે સ્વચ્છતા ન રાખી શકીએ? કમનસીબે પહેલાં જે 69 સ્કૂલ છે જ્યાં નાના નાના પ્રોબ્લેમ છે બાળકોના, એ પ્રોબ્લેમ દૂર કરવા પડે અને પછી આપણે મોડેલ સ્કૂલ બનાવવા માંગીએ। મને એવું લાગે છે આ શાસકોને અધિકારી ફક્ત બહુ મોટી વાતો કરવામાં બાદશાહ છે, નહીં કે જરૂરિયાતપૂર્ણ વિદ્યાર્થીને જે જરૂરિયાત હોય એના પ્રશ્નનો હલ થતો નથી। આ અંગે પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને પૂછતા તેમણે દાવો કર્યો કે જ્યાં શાળાઓમાં ગંદકી અવ્યવસ્થા હશે તે શાળાના જવાબદાર શિક્ષકોને નોટિસ ફટકારાશે અને તાત્કાલિક ધોરણે શાળાની સફાઈ કરાશે। નિયમિત રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અંદર સફાઈ થઈ રહી છે, પરંતુ કોઈને કોઈ શાળાઓની અંદર આપે જે મને વાત કરી છે એ મુજબ કાંઈ ને કાંઈ ક્ષતિ હશે તો આવનારા દિવસોની અંદર આ સઘન અભિયાન કરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર વધારેમાં વધારે સ્વચ્છતા શાળાઓમાં રહે એ માટે તમામ જે છે એ પ્રયત્નો અમે કરીશું। એમાં એવું છે કે અમારી શાળા 3 કેમ્પસમાં વહેંચાયેલી છે, 3 કેમ્પસ વચ્ચે થોડું અંતર છે। હવે એ જગ્યાએ સરકારશ્રી દ્વારા અને માનની વાઘાણી સાહેબ દ્વારા 2.56 કરોડના ખર્ચે 18 રૂમનું મોટું બિલ્ડિંગ અને માર્ચ મહિનામાં મળી રહ્યું છે, એટલે એના કારણે થોડીક કમી દેખાય હશે આપને, પણ એ ટૂંક સમયમાં અને આજે એ પૂર્તતા કરાવી નાખી છે અને હવે ભવિષ્યમાં આવું નહીં બને એની હું ખાતરી આપું છું। હવે એ જોવાનું રહેશે કે ભાવનગર શહેરના વિદ્યાર્થીઓને શાળામાં પૂરતી સુવિધા મળશે ક્યારે। ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તેની દિવાલો પર ભરે કચરો કચરાપેટીમાં જે નાખવો અને સ્વચ્છતા જાળવો જેવા બોર્ડ માર્યા હોય, પરંતુ તેનું 1% પણ પાલન થઈ રહ્યું નથી। આ છે કુંભારવાડાની શાળા કે જ્યાં અસ્વચ્છતા ઘર કરી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે। આ છે બાળકોના ટોયલેટ બાથરૂમ, ત્યાં જોઈ શકાય છે કે પાણી લીકેજ થઈ રહ્યું છે અને જો વાત કરવામાં આવે ટોયલેટ બાથરૂમની તો એની દશા પણ બાળકો કઈ રીતે આ બધા જ ઉપયોગ કઈ રીતે કરતા હશે તે સૌથી મોટો સવાલ છે। અહીંના જે શિક્ષકો છે તે શું કામ કરી રહ્યા છે, શિક્ષણ સમિતિ છે તે આ પ્રકારની ઝીણી ઝીણી બાબતો છે તેમાં શા માટે ધ્યાન નથી આપતી જોઈ શકાય છે કે આ પ્રકારે ગંદકી છે અને આના લીધે બાળકો માંદા પણ પડી શકે છે। આવી જ સ્થિતિ સમગ્ર જે શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તેની વાત કરવામાં આવે તો ઇન્દિરાનગરમાં પણ આ પ્રકારની એક શાળા છે, ત્યાં પીવાના પાણીથી લઈ તમામ પ્રકારની જે બાળકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। આ પ્રકારની ગંદકી જ્યાં જુઓ ત્યાં શાળાઓમાં જોવા મળી રહી છે અને જે શાળાઓને સ્વચ્છ રાખવી જોઈએ, જે શિક્ષકોનું કામ છે, શિક્ષણ સમિતિના મેનેજમેન્ટનું કામ છે, ત્યાં જોઈ શકાય છે કે શાળાઓ છે તે કેટલી ગંદકીથી ભરેલી છે, તેના ટોયલેટ બાથરૂમ કેટલા ખરાબ છે અને જે અસ્વચ્છતા જે જુઓ તો જ્યાં જુઓ ત્યાં અસ્વચ્છતા જોવા મળી રહી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, ટીવી9 ભાવનગર।